મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11:30 અને જો મેં ઘરનું બધું કામ કરી નાખ્યું છે. અને પૂજા દીદીને તો જો સવારમાં વાસણમાં નામ લખવા બેસી ગયા હતા. પૂજા દીદી વાસણમાં નામ લખતા હતા અને હવે તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો હવે આપણે રસોઈ બનાવવા જવાનું છે. અને મમ્મી ને માસી હોતન આવ્યા છે અને અહીંયા બધા જો પેકિંગ કરે છે. માનસી દીદીને બધા સારું હે ને માસી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. પૂજા દીદી જો અહીંયા લખે કા પૂજા દીદી? ગુડ મોર્નિંગ પૂજા દીદી. ગુડ મોર્નિંગ. આ શું કરો અત્યારમાં? નામ લખું. તો પૂજા દીદી વાસણમાં નામ લખે. હવે લખવા માંડો. દેખાતું નથી. ક્યાં નામ લખ્યું? તો જોઈ લો પૂજા દીદી નામ લખે. મારવાનું હે કે ભાઈ માં મારી દેવાનું. હાજર પડે. આવી ગયા છે. હાય હાય બાય. હાલો તો જો જેલસિંગે એને પૂરી માટે આ વખતે ગિફ્ટ મોકલાવ્યું છે. મીરા માટે મોકલાવ્યું હતું ને હવે આ વખતે મીરા માટે પૂરી માટે મોકલાવ્યું છે. મીરા માટે મોકલાવી દીધું ને હવે હા મીરા પૂરી માટે છે. પૂરી માટે મોકલાવ્યું છે. તો થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે બધા આવું ગિફ્ટ ન મોકલાવો તો પણ ચાલે. તમે બધા ખાલી સપોર્ટ કરશો ને તો પણ ચાલશે. વાવ બહુ જ સરસ મજાનું છે. હેલો ગાઈઝ, તો તમે જોયું જશે કે જેલસિંગે પૂરી માટે જેકેટ મોકલાવ્યું છે. તો બહુ જ સરસ મજાનું છે. તમારો ખૂબ ખૂબ આભાર. અને આવા કંઈ ગિફ્ટ ન મોકલાવાના, તમે બધા ખાલી સપોર્ટ કરો અને અમારી ચેનલને શેર કરો અને તમે બધા આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને આજે તો જો પૂજા દીદી વાસણમાં બધા નામ લખતા હતા ને એવું બધા કરતા હતા. એટલે આજના બ્લોગમાં એટલું જ છે. અને બાકી તો લગ્નના કામમાં બિઝી હતા એટલે તો કાંઈ જાજો બધો વિડીયો ઉતાર્યો નથી. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.